રોટરી ક્લબ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એમાં અમે સામેલ થયા છીએ. સાહેબ, ખાસ તમે પણ સાયકલ લઈને મતદાન જાગૃતિ અભિયાનમાં જોડાણા છો. શું લોકો માટે શું અપેક્ષા અને શું અપીલ કરી રહ્યા છો ગુજરાત ફર્સ્ટના માધ્યમથી? જી, સાયકલિંગ જે છે એ ખૂબ જ હેલ્ધી એક્ટિવિટી છે. સાથોસાથ જે વોટિંગ છે એ લોકશાહી માટે હેલ્ધી એક્ટિવિટી છે. એટલે આ થકી અમે વોટિંગનું પ્રચાર પ્રસાર કરી રહ્યા છીએ. ખાસ કરીને મતદાન જાગૃતિ થઈ રહી છે, એક જ અઠવાડિયું બાકી છે મતદાન છે, તો કયા કયા પ્રકારના નવા પ્રકલ્પો જે છે મતદાન જાગૃતિ માટે આ વખતે કરવામાં? જી, અલગ અલગ ફેસિલિટીઝ પોલિંગ બૂથમાં પ્રોવાઈડ કરવામાં આવશે. સાથોસાથ અમે તકેદારી રાખીએ છીએ કે હીટ વેવથી લોકોને પરેશાની ના હોય. ઘણી બધી સ્વૈચ્છિક સંસ્થાઓ આવીને મતદાનના પ્રચાર પ્રસારમાં લાગેલી છે અને આપ સૌ થકી હું એ જ અપીલ કરવા માગું છું કે મતદાન એ આપણું એક પવિત્ર અધિકાર છે જે આપણે ફરજિયાતપણે યુઝ કરવું જોઈએ. આજે શું કાર્યક્રમ હતો? આજે સાયકલિંગ થકી જે છે આખા શહેરમાં એક મતદાન જાગૃતિનો સંદેશ પહોંચાડવાનો પ્રોગ્રામ છે. થેન્ક યુ. ચલો હવે ચાલુ